તાલુકામાં રીંગણનો પ્લોટ તમારી સામે જે અત્યારે તમે જોઈ શકો છો એ રીંગણની અંદર આ પ્લોટ અત્યારે આખો ગામની અંદર આખો અલગ પ્લોટ પડે છે। તો જાણીશું કે આ રીંગણમાં શું ખાસિયત છે કે જેથી ખેડૂતો જોવા આવે છે અને શું પ્રોડક્શન લે છે અને શું કરવાથી આ રિઝલ્ટ એમને લીધેલા છે। તો ખેડૂતભાઈના માધ્યમથી જાણીશું આપણે। ખેડૂતભાઈ નમસ્કાર। નમસ્કાર। તમારું નામ? લક્ષ્મણભાઈ મંગળભાઈ પડિયાર। ઓકે ઓકે। રીંગણનું વાવેતર છે? હા, લગભગ 1 વીઘામાં રીંગણીનું વાવેતર છે। હા, હવે લક્ષ્મણભાઈ આ અત્યારે આ તમે 1 વીઘામાંથી આ ત્રીજી વેની છે બરાબર? હા, ત્રીજી વેની છે। હવે કેટલા જબલા માલ કાઢ્યો તમે? લગભગ 35-37 જબલા। 35-40 જબલા માલ કાઢ્યો છે ત્રીજી વેનીની અંદર। તો શું કરવાથી આ તમે રિઝલ્ટ હાસિલ કર્યું છે અને આટલા રીંગણ કાઢો છો? શું કરવાથી આ તમે મતલબ કે આ રિઝલ્ટ હાસિલ કર્યું? આપણે પહેલા પાયામાં તો ડીએપી, દિવેલી ખોળ, હેક્ટર, માઇક્રોરાજા ઓકે વગેરે વસ્તુ આપી ઓકે અને પહેલા એનો પાયો કરેલો છે। પાયો કર્યો, પાયાની અંદર આ હેક્ટર વાપર્યું તમે બરાબર? આ માઇક્રોરાજા વાપર્યું, એક ડીએપી લીધી, એક પોટાશ લીધી અને દિવેલી ખોળની ઓકે આટલું લીધું તમે, એ પત્યું। એના પછી બીજા તબક્કામાં શું કર્યું તમે? એમાં ત્યાર પછી આપણે એના તેજ, હા, ક્લિયર, ઈયળ માટે, હા, ઓલ આઉટ ઓકે એના સ્પ્રે આપેલા છે। આ રેગ્યુલર સ્પ્રે ચાલે છે? હા, રેગ્યુલર સ્પ્રે ચાલે છે। કેટલા દિવસ સ્પ્રે કરો છો? 15 દિવસે। 15 દિવસે। હવે રીંગણની અંદર મોટામાં મોટો પ્રશ્ન જે મશીનો છે, હા બરાબર, તો એના માટે ઓલ આઉટ સ્પેશિયલ છે। હા, આને લઈને આપણે 15 દિવસે સ્પ્રે કરવાનો રહેશે અને વ્હાઇટ ફ્લાયનો ખાસ પ્રશ્ન રહેશે, એ બિલકુલ આવતો નથી આને લઈને ઓલ આઉટથી। બરાબર ઓકે। બીજી વસ્તુ કે બીજો પ્રશ્ન જે ઈયળનો છે અને ડૂકની અંદર જે ઈયળ પડે છે બરાબર? ઈયળ માટે, ડૂક માટે એને ક્લિયર ઓકે એકદમ જોરદાર રિઝલ્ટ છે આનું। બરાબર ઓકે। આ 36 જબલા જે તમે રીંગણ કાઢ્યા એમાં હરાનો કેટલો હારો મળ્યો? બિલકુલ નહીં 0-0 ઓકે ઓકે। અને આ તે જ દવા જે તમારે છે બરાબર? હા, આ તે જ દવા તમે વાપરો છો તો જવતર બિલકુલ ગળતું નથી, ફ્લાવરિંગ, ફ્રૂટિંગ પ્લસ કે રીંગણનું જોરદાર એ જોઈ શકો છો બરાબર? ઓકે। હવે જ્યારે આ પાયો માર્યો, આ સ્પ્રે રેગ્યુલર તમે કરો છો, એના પછી ખાતરની અંદર જે પાણીમાં આપણે ધોયું છે એ આ વસ્તુ તમે ધોયું છે? હા, કાર્બન ખરો ને, રિચાર્જ મેજિક કિટ ઓકે। આ કૃષિ કિટ છે, આ કૃષિ કિટ તમે વાપરી બરાબર? આ રેનો વાપર્યું અને રિચાર્જ કાર્બન આપણું થઈ ગયું બરાબર ને? આ 3 વસ્તુ પાણીમાં ધોયું તમે। આ તમે રેગ્યુલર ટ્રીટમેન્ટ આ રાજુભાઈના કહેવાથી તમે કરી છે, તો આ પ્લોટની હાલત કેવી છે આખા ગામમાં અત્યારે? એકદમ બધા કરતા અલગ પડે। અચ્છા, તમે ખુશ ખરા નથી? જોરદાર, એકદમ ખુશ। અને બાજુવાળા ખેડૂતો જોવા આવે છે આ પ્લોટ? હા, ઘણા બધા દૂરથી આવે, આજુબાજુ વાળા આવે। ખેડૂતભાઈ તમે જોઈ શકો, કારણ કે આ 1 વીઘું વાવેતર છે, 3500 પ્લાન્ટ છે। 3500 પ્લાન્ટની અંદર અત્યારે આ ખેડૂતભાઈ 25થી હું તમને જબલો બતાવવાનો પ્રયત્ન કરીશ। અત્યારે અમને પિકિંગ જ કર્યું છે, એની ક્વોલિટી સાઇનિંગ જોવાનો પ્રયત્ન કરીશું। આ તમે જોઈ શકો, આ રીંગણની ક્વોલિટી તમે જુઓ, આ લાઈવ તમે જોઈ શકો, આ ત્રીજી વેનીનો માલ છે ઓકે। અહીંયા ભરવાનું ચાલુ છે પિકઅપની અંદર। જો માલ અહીંયા અત્યારે લોડિંગ ચાલુ છે અહીંયા। તો ખેડૂતભાઈ તમે બી આ રિઝલ્ટ લઈ શકો રીંગણની અંદર। લક્ષ્મણભાઈ, બીજા ખેડૂતો જે રીંગણી બનાવી છે આ દવા વાપરે તો કેવું રહેશે એમને? જોરદાર રિઝલ્ટ રહે, વાપરવી જ જોઈએ। ઓકે સસ્તી પડે, સારી પડે, પૈસા પડી ના જાય। ઓકે તમારો આભાર। બરાબર, ઓકે તમારો આભાર।